તો હેલો મિત્રો, આજે તમને બતાવવાના છે ક્લચ પ્લેટ કેવી રીતે ફિટિંગ થાય સ્પ્લેન્ડર ગાડીની. તો જોઈ શકો છો, આ સ્પ્લેન્ડર ગાડી છે અને આજે આપણે આ ગાડીની ક્લચ પ્લેટ ફિટિંગ કરવાના છીએ. તો મિત્રો, આપણે ક્લચ કટોરો અહીં ફિટિંગ કરી દીધેલો છે અને આપણે આમાં વાઇસરની બધું મેકીને પછી ક્લચ પ્લેટ ફિટિંગ કરવાની છે. તો ચાલો હવે આપણે ક્લચ પ્લેટ ફિટિંગ કરીએ. આ એક પહેલું વાઇસર છે, પહેલાં આ વાઇસર આવે આ રીતનું આમાં વાઇસર બેસી ગયું. પછી આમાં ડબલ ફાચરી આવે, ડબલ વાઇસર આવે આવી રીતના. આ રીતના ડબલ વાઇસર આવે. એ ડબલ વાઇસરને છે ને આપણે ગ્રીસ મારીને લગાડવાના થાય છે. ગ્રીસ છે, ગ્રીસમાં આવી રીતે લગાડી દેવાના થાય. ગ્રીસમાં લગાડીને પછી આમાં બેસાડી દેવાના. મિત્રો, આપણા વાઇસર બેસી ગયા છે. પછી આ વાઇસર આવે, આ રીતનું કાંક વાઇસર આવે છે. વિડીયો બંધ થઈ ગયો. પછી આ વાઇસરને આપણે આમ બેહાડી દેવાનું છે. એ તમારે લોકોને ચેક કરવું હોય કે વાઇસર કઈ રીતના બેઠા તો કાંઈ નહીં કરવાનું, ખાલી આને ચેક કરી લેવાનું કે બહાર નથી આવતું ને એટલે વાઇસર કમ્પ્લીટ બેસી ગયા. પછી આપણે આ ક્લચ પ્લેટ છે, જોઈ શકો કમ્પ્લીટ બેસાડેલી છે. તો આપણે હવે આને ઓઇલ વાળી કરીને પછી આપણે આમાં ચડાવવું. આમાં નવું ઓઇલ નાખીને આપણે બેસાડશું એટલે ઓઇલ ક્લચ પ્લેટમાં કેવી રીતે આવી જાય. તો આપણે ક્લચ પ્લેટ કમ્પ્લીટ ઓઇલ વાળી કરી નાખી છે. વાળી આમાં આપણે ચડાવવાની છે. જોઈ શકો મિત્રો, આ કમ્પ્લીટ ક્લચ પ્લેટ ઓઇલ વાળી થઈ ગઈ છે અને પછી હવે આપણે આને ચડાવવાની છે. અને આમાં બેસાડવામાં બહુ ધ્યાન રાખવાનું હોય તો બેસાડવાનું થાય છે. સરખી રીતે બેસાડી દેવાનું હોય. હે જીગાભાઈ, આનંદને ખાલી આમ કરીને મિત્રો આપણી ક્લચ પ્લેટ તમે લોકો જોઈ શકો છો કમ્પ્લીટ બેસી ગઈ છે. અને હવે આપણે આના બે વાઇસર આવે છે. આ એક પેલું આ વાઇસર આવે ને પછી આ બોલ આવે છે. આમાં નાના નટ આવે. તો આ નાના નટને આપણે અહીં લગાડી દઈશું એટલે આપણી ક્લચ પ્લેટ અહીં કમ્પ્લીટ ફિટિંગ થઈ જશે. આપણે આ મશીનથી ટાઈટ કરી દઈશું એટલે હરખોથી બોલ ટાઈટ થઈ જાય. અને બોલને ફૂલ ટાઈટ જ કરવો મિત્રો, ઢીલો ન રાખવો. મિત્રો, આ બોલ કમ્પ્લીટ આપણો ટાઈટ થઈ ગયો છે. ક્લચ પ્લેટ ઓકે બેસી ગઈ છે. હવે આપણે આમાં બેસાડીશું આ ચાર સ્પ્રિંગો આવે એ બેસાડશું. મિત્રો, હવે આ ચાર નટો આવે બોલ વાળી એ રીતના બોલ અહીંયા મારવાના આવે અને બધા બોલ એક જ ટાઈટ કરવાના થશે મિત્રો. આને સરખી રીતે બેસાડવાનું સ્પ્રિંગ અંદરથી. બોલને એક સરખા ટાઈટ કરવાના, એક બોલ ટાઈટ નહીં કરવાનો મિત્રો. એક પહેરવા પછી તમે બીજો કરો એ ન કરતું સેટિંગ આવે.
સરખી રીતે ટાઈટ કરી દેવા, એટલે આગળ જતા કંઈ તકલીફ તમારે ન આવે. મિત્રો આપણા બોલ ટાઈટ થઈ ગયા છે કમ્પ્લીટ. હવે આપણે નીચે મારશું, આ પાવડી આવે છે એ મારશું. આ બોલને આપણે ફૂલ ટાઈટ કરી દઈશું. બોલ ટાઈટ ઢીલા ન રહેવા જોઈએ ક્લચ પ્લેટમાં. હવે મિત્રો આપણે આ લગાડવાનું છે, આપણી એ બેસી જાય ત્યાં. મિત્રો હવે આપણે આની અંદર જે વાઇસર આવશે ને, આ બે વાઇસર આવશે. આ એક વાઇસર છે ને આ બોલ છે. હવે તમે જોઈ શકો છો, પહેલા આ વાઇસર આવી જશે, પછી આ નટનું બોલ આવશે. આ નટનો બોલ રીતે કમ્પ્લીટ થાય. હવે આપણે પાછા આમાં મારી દઈશું મશીન. મિત્રો આ બોલ થઈ ગયો કમ્પ્લીટ થાય. હવે આપણે આમાં લગાડીશું આ વસ્તુ આવે એ આમાં લગાડી દેવાની. આપણે બારી દેવાય ને અને વોલ આવે, વોલ લેવલ મેળવીને મારવાનું થાય છે. ના મિત્રો, અમે આ સીલમાં તમારે છૂટી ગયેલી હોય તો તમે લોકો નાખી દે, પણ તમારે બે સીલ એમાં 4 બોલ આવે છે. બોટલમાં 4 બોલ આવે છે. અને આ બોલ મિત્રો સવાવા નહીં દેવાના, અને પેલા ઠોકીને જ ખોલવાના. મિત્રો આપણી ક્લચ પ્લેટ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. અને હવે આપણે મિત્રો આપણી ક્લચ પ્લેટ કમ્પ્લીટ ફિટિંગ થઈ ગઈ છે. તમે લોકો જોઈ શકો છો આ રીતની ક્લચ પ્લેટ ફિટિંગ થાય છે. તમને લોકોનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ આવા જ નવા વિડીયોમાં. ત્યાં સુધી માટે બાય.